આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વડનગર ખાતે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સમિતિ વડનગર દ્વારા ઉત્સાહભેર યોજાઈ હતી। શોભાયાત્રાનું પ્રસ્થાન વડનગર રોહિતવાસ વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું। ત્યાંથી શરૂ થયેલી આ રેલી આંબેડકર ચોક, ચકલા વિસ્તાર, માતોર બજાર, લાઇબ્રેરી અને ડૉક્ટર આંબેડકર ભવન જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને અંતે આંબેડકર ચોક ખાતે સમાપન પામી હતી। આ શોભાયાત્રામાં વડનગર શહેરના નગરજનો ઉપરાંત તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભીમપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા। સમગ્ર શહેર જય ભીમના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ઉજ્જવળ અને પ્રેરણાદાયક બની ગયું હતું। આ કાર્યક્રમમાં સામાજિક એકતા, સમાનતા અને બંધુત્વના સંદેશ સાથે ડૉક્ટર આંબેડકરના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત લોકોએ તેમના જીવન મૂલ્યોને અપનાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। એવા રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। આપણા વડનગરમાં આવેલા નવા પીએસઆઈ રવિ સાહેબ અને એમના તમામ સ્ટાફે આપણને ખૂબ સહકાર આપ્યો છે, એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। સાહેબે 1000 રૂપિયાનું ડોનેશન પણ આપ્યું છે, એટલા માટે ફરી વાર એમનો ખૂબ ખૂબ આભાર। ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું। તો આ રેલીનું પ્રસ્થાન ગાંધીનગરના રોહિતવાસમાંથી લગભગ 10 વાગ્યાના સમયે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। એમાં ગામના અમારા કોર્પોરેટર મિત્રો, વડનગર કોંગ્રેસ શહેર પ્રમુખ, વડનગર ભાજપ શહેર પ્રમુખ અને બીજા તમામ આગેવાનો મોહલ્લામાં હાજર રહીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું। અમારી રેલી જે અમારો રૂટ હતો એ પ્રમાણે રોહિતવાસથી નીકળી બાબા સાહેબ આંબેડકર ચોક, ત્યાં થઈને સીધા અમે જે અમારું નવું ફેન્સિંગ કરેલું છે અને જ્યાં બોર્ડ બનાવ્યું છે ડૉક્ટર આંબેડકર ભવન સૂચિત વડનગર, અને એના દાતા હતા અમારા સ્વર્ગસ્થ નરસિંહભાઈ મોરારભાઈ, તેઓ ફુલહાર વિધિ કરી અને પાછા અમે આવ્યા। ત્યાંથી બીએન હાઈસ્કૂલ મહારાજા સયાજીરાવ ગાયકવાડને ફુલહાર કર્યો, કારણ કે એમના અમે બહુ ઋણી છીએ। જો ગાયકવાડ સાહેબ ના હોત તો બાબા સાહેબ આટલા બધા આગળ આવ્યા ના હોત। ત્યાંથી અમે પછી અમારી રેલીનું પ્રસ્થાન અમતોલ દરવાજામાં થઈ, માતોર બજાર થઈ અને સીધા અમે વડનગર કામા બજાર લાઇબ્રેરી પહોંચ્યા। એવા પણ વડનગર નગરપાલિકાના પ્રમુખ આદરણીય મિતિકાબેન શાહ અને એમની સાથે જે પદાધિકારીઓ હતા ભાજપના, કોંગ્રેસના તમામ આગેવાનોએ બાબા સાહેબના ફોટાને માલ્યાર્પણ કર્યું, ફૂલહાર કર્યો અને પછી ત્યાંથી અમારી રેલી મોઢવાડાના ચાચડે આવી, ત્યાંથી અટાળો અને અટારામાં થઈ અને કાળકામાના ડાળે થઈ અને અમારી રેલી સીધી બાબા સાહેબ આંબેડકર ચોકે આવી। જો અમારા એક દાતા હતા, સાસના દાતા પરેશકુમાર લવજીભાઈ પરમાર, મૂળ વડનગર, હાલ રહેવાનું અમરાઈવાડી, અમદાવાદ, એમના તરફથી છાસનું વિતરણ કરવામાં આવ્યું છે। એટલે આ જે લોકો બધા રેલીમાંથી આવ્યા છે એમના માટે ઠંડા પાણીની સગવડ રવિભાઈ મકવાણાએ કરી છે અને છાસની સગવડ અમારા પરેશભાઈ લવજીભાઈ પરમારે કરી છે। અમારી રેલીમાં પોલીસે પણ પૂરતો સહકાર આપ્યો છે અને અમારી રેલી બિલકુલ સુખ શાંતિથી સંપન્ન થઈ છે। આ માટે આ રેલીમાં જેણે હાજરી આપી છે એ તમામ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય ભીમ, જય ભારત।